હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. તો આજે આપણે જવાના છીએ ચાંદલગઢ મંદિર, જ્યાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. તો આજે આપણે ત્યાં જઈને દર્શન કરીશું. ચાંદલગઢ મંદિર પંચમહાલ જિલ્લાના શહેરા નજીક આવેલું એક નાનું એવું ગામ છે, જ્યાં માતાજી ખોડિયારમાંનું મંદિર આવેલું છે. જો તમારે ચાંદલગઢ મંદિર જવું હોય તો જો ગોધરાથી શહેરા આવવું પડશે, જે અંદાજે 20 કિલોમીટર છે, અને શહેરાથી અણિયાદ ચોકડીથી મોરા રહેણા હાઈવે ઉપર આવેલું છે, જે શહેરાથી 15 કિલોમીટર દૂર છે. તો તમારે ગોધરાથી આવવું હોય તો 35 કિલોમીટર થશે. તેમજ તમે લુણાવાડાથી આવી રહ્યા છો તો પણ તમારે શહેરા આવવું પડશે, અને શહેરાથી તમારે ચાંદલગઢ જઈ શકશો, જે ગોધરા અને લુણાવાડાથી ઓલમોસ્ટ સેમ જેટલું ડિસ્ટન્સ રહે છે. તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચાંદલગઢ મંદિર, જે આપણી એન્ટ્રી થવાની છે. આ છે વિશાળ ગેટ. તો હવે અહીંયાથી 1.5 કિલોમીટરનો રસ્તો બાકી રહ્યો છે હવે. તો મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણે આવી ગયા છીએ મંદિર હવે. તો આપણે સૌપ્રથમ માતાજીના દર્શન કરી લઈને સારા એવા આશીર્વાદ મેળવી લઈએ. તો જોતા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો. તો તમે અહીંયા જોઈ રહ્યા છો, અહીંયા ખૂબ જ મોટા વિશાળ પથ્થર છે, જેની વચ્ચે માતાજી બિરાજમાન થયેલા છે. તો દર્શન કરવા માટે આપણે અહીંયાથી નીચે નમીને જવું પડે છે, અને થોડો સાંકડો રસ્તો પણ છે. તો કોઈ પણ દર્શનાર્થી આવે છે તો અહીંયા ખૂબ જ ધ્યાન આપવું પડશે. આ જે મંદિર છે એ ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ દ્વારા બનાવવામાં આવેલું મંદિર છે. અહીંયા રવિવારે તેમજ તહેવારોમાં ખૂબ જ મોટી એવી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવે છે. તેમજ અહીંયા આજુબાજુનું વાતાવરણ, એટમોસ્ફિયર, પ્રકૃતિ ખૂબ જ સારી એવી છે. અને જો તમે અહીંયા ઉપર પથ્થર ઉપર ચડો છો તો ખૂબ જ ધ્યાન રાખજો, અને જો પથ્થર ઉપર ચડતા હોય તો ચંપલ નીકાળીને જ ચડવા, અને ખૂબ જ સાવચેતી જાળવી. મિત્રો, તમે પણ જોઈ રહ્યા છો અત્યારે પબ્લિક ઉમટી રહી છે દર્શન કરવા માટે. તો તમે પણ તમારી ફેમિલીને અહીંયા આવો, લઈને આવો અને દર્શન કરો, અને માતાજીના આશીર્વાદ મેળવો, અને બતાવો કે આપણે ધાર્મિક સ્થળો કેવા છે અને કઈ કઈ જગ્યાએ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો મંદિરની બાજુમાં
એક નાનું એવું ગાર્ડન આવેલું છે, જેથી તમારા બાળકો સાથે તમે ત્યાં રમી શકો અને તેમને ખૂબ મજા આવે. તેમજ મંદિરની સામે તમે આ જોઈ રહ્યા છો એક આ મોટું વિશાળ ગ્રાઉન્ડ છે, જ્યાં દર વર્ષે નવરાત્રિમાં 9 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને તેમજ દરરોજ અલગ અલગ કલાકારો બોલાવવામાં આવે છે અહીંયા. તો મિત્રો, આ હતો આપણો આજનો વ્લોગ. તો તમને કેવું લાગ્યો અમારે વ્લોગ જોઈને? જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમે અહીંયા એક વખત વિઝિટ કરો તો છો અમારી ચેનલમાં, પણ તમે સબસ્ક્રાઈબ કરતા નથી, તો મસ્ટ સબસ્ક્રાઈબ કરજો. અને દરરોજ તો નહીં પણ વીકલી આપણે નવા કન્ટેન્ટ લઈને આવીશું અને તમને એક્સપ્લોર કરીશું નવી જગ્યાઓનું. તો મળીએ. થેન્ક યુ.